સોનગઢ તાલુકામાં આવાસ યોજનાના પૈસા નાખવાના મામલે મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવી આશંકા ઊભી થઈ છે। જ્યારે એક વ્યક્તિના ઘરના પૈસા બીજાના ખાતામાં નાખી દેવામાં આવ્યા તો આવા બીજા કેટલા હશે તે એક મોટો સવાલ। સોનગઢ તાલુકો ધીરે ધીરે ભ્રષ્ટાચારનો અખાડો બની રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરકાર ગરીબોને ઘર બનાવવા માટે આવાસ યોજનાનો લાભ આપે છે, પરંતુ અધિકારી લોકોના પાપે અને એમના ભ્રષ્ટાચારના કારણે આવા ગરીબ લોકોના ઘર પૂરા બની રહેતા નથી। આવો જ એક દાખલો સોનગઢ તાલુકાના ચાપલધરા ગામે સામે આવ્યો છે। જ્યારે ગરીબ પરિવાર આવાસ યોજનાનો લાભ લઈ ઘર બનાવવાની શરૂઆત કરવાને આજે 3 વર્ષથી વધુ સમય થઈ ગયો, પરંતુ એનું ઘર આજ સુધી પૂરું નથી થયું। એ ભાઈ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા અને એમને ખબર પડી કે એમના પૈસા તો કોઈ બીજાના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે। જ્યારે સવાલ એ ઊભો થાય છે કે આ તો એક ઉદાહરણ સામે આવ્યું। આવા બીજા કેટલા લોકો હશે કે જેમના આવાસના પૈસા બીજાના ખાતામાં નાખીને ચાઉ કરી દેવામાં આવ્યા। જો આ સમગ્ર ઘટનાની સમિતિ નિમીને તપાસ કરવામાં આવે કે આયોગ બનાવીને તપાસ કરવામાં આવે તો સોનગઢ તાલુકામાં આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવવાની પૂરી સંભાવના છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ ગરીબનું ઘર અધૂરું રહી ગયું, એની માટે જવાબદાર કોણ? કોના હિસાબે પૈસા બીજાના ખાતામાં નાખવામાં આવ્યા? આ પૈસા ઉપાડીને એમાં કોનો ભાગ હતો? આવા બીજા કેટલા લોકોને આવાસ યોજનાના પૈસા મળ્યા નથી? આ ભ્રષ્ટાચાર કાંડમાં કયા કયા અધિકારી અને કર્મચારીઓ સામેલ છે અને આ તમામ પર ક્યારે અને શું કાર્યવાહી થશે? આ અંગે તાલુકા વિકાસ અધિકારી શું કહે છે? આ તમામ વિગતો જાણવા આવતા એપિસોડમાં ડૉક્ટર બિંદેશ્વરી શાહ। સોનગઢ તાલુકા પંચાયતમાં આવાસના પૈસા જે વ્યક્તિનું આવાસ મંજૂર થયું છે એના ખાતામાં નાખવાના બદલે કોઈ બીજા જ વ્યક્તિના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે। જાણવા મળ્યું છે કે એ વ્યક્તિ પોતે બિહારનો છે, એનું ખાતું મહારાષ્ટ્ર બેંકમાં છે। તો મિત્રો, જ્યારે મંજૂર થયેલું આવાસ જે છે એ સોનગઢ તાલુકાના ચાપલધરા ગામમાં છે અને એના લાભાર્થીને પણ અમે મળ્યા છે, એની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે। એ ભાઈનું ઘર અહીં જોઈ શકો છો અધૂરું પડ્યું છે 3 વર્ષથી। ચોમાસો, શિયાળો, ઉનાળો એ ભાઈ કેવી રીતે રહેતા હશે એનું મન જાણે, અને છતાં પૈસા એના ખાતામાં આવવાના બદલે બીજાના ખાતામાં જાય છે। આવું તો એક ઉદાહરણ પકડાયું, એની શું ગેરંટી કે સોનગઢ તાલુકાને તાપી જિલ્લામાં આવા હજારો લોકો નહીં હશે? આ સોચી સમજીને કરવામાં આવતો ભ્રષ્ટાચાર પાછળ જવાબદાર કોણ? તાલુકા વિકાસ અધિકારીની આમાં શું ભૂમિકા? તલાટીની આમાં શું ભૂમિકા? આ તમામ વાતોની તપાસ થાય તો જે દાહોદ જિલ્લામાં કે ભરૂચ જિલ્લામાં જે મોટા મોટા ભ્રષ્ટાચારના કાંડ બહાર આવી રહ્યા છે, એવો ભ્રષ્ટાચારનો કાંડ તાપી જિલ્લામાં પણ 100% બહાર આવશે। આવો આપણે લાભાર્થી પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે એની પોતાની વેદના શું છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। જી, આપનું નામ? નગીનભાઈ। નગીનભાઈ, ગામનું નામ? ચાપલધરા। ફળિયું? ફળિયું બસ સ્ટેન્ડ ફળિયું। આજે તમારું ગામ છે અને તમારું ફળિયું છે, કઈ પંચાયતમાં લાગે? ગાયસાર પંચાયતમાં લાગે। બરાબર। હવે તમારી સમસ્યા શું છે? તમારી તકલીફ શું છે? આ ઘરનો જ ઘરની? આ ઘર ક્યારે મંજૂર થયેલું? 2023 તો હજુ સુધી પૂરું કેમ નથી થયું? એ પૈસા એ લોકો કહે આવી જિલ્લા છે એમ કે, એને હું જાઉં બેંકમાં તે તા પૈસા નહીં બતાવે। એને પાસે હું છેલ્લે ગયો, સરપંચ ભાઈ ગયો તે કે એને પૈસા આવતા છે એમ કહેતા હતા, અને પછી એને તમે બેંકમાં ચેક કરવા ગયા તો પૈસા નહીં આવે એમ। તે 3 વાર મારા પાસે ડોક્યુમેન્ટ માગ્યું, એ લોકો મેં આપ્યું છે એમ કે પૈસા નહીં આવે। તો આ પૈસા કોના ખાતામાં જતા છે? એ બીજી જગ્યા પર જતા હોય એમ। બીજી જગ્યા પર જતા છે? મારા ખાતામાં આવે તો મારા પાસે આવે ને। બરાબર છે। હા, તો તમને શું લાગે છે કે આ તો પૈસા તમને મળવા જોઈએ કે ક્યારે મળવા જોઈએ? એ પૈસા ખાતામાં આવી જાય ને તો અમારું ઘેર ચાલુ થઈ જાય એમ। તો આ બાબતને લઈને તમે કોઈને રજૂઆત કરેલી છે? ને આ બેનને કીધું મેં, એને ઈસુભાઈ જે પેલા અમારો સરપંચ છે કે નહીં, એને તો કેટલા વાર પૂછ્યું મેં એમ કે ભાઈ પૈસા આવે કે અમારું ઘેર ચાલુ કરવાનું છે? બાકી એ કે આવે તો તને કહેવાય એમ કહેતો છે અમારો સરપંચ। બરાબર છે। હા, હવે તમે તમારા ઘરનું ગુજારણ કેવી રીતે ચલાવો? એક ખેતીવાડી ચાલે, કામ ધંધા કરીએ અમે। તો આ બનાવવાના પૈસા તમે ક્યાંથી લાવશો? હવે હવે મળે તો બનાવો ને, તે પછી કઈ નહીં એમ।
તો ચોમાસામાં ને એમાં તકલીફ પડે કે નહીં તમને? તકલીફ તો પડતી છે, હવે ચાલવું પડે. આ ઘર છે મારા પાસે હમણાં રહેવા માટે તે. એ 2023, 24, 25 હમ. એ 3 વર્ષથી તમારા પૈસા આવ્યા નથી? નથી આવ્યા, 1 રૂપિયો નથી આવ્યો. બરાબર, ધન્યવાદ.